નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 12/5/2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને 10મી તિથિ. વૈદ્યુતિ યોગ અને વિષ્ટિભદ્રકરણ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:32 થી 7:22 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:44 સુધી ને આજના રાહુકાળ 3:40 થી 5:21 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળ, સૂર્ય અને બુધની યુતિ પરિભ્રમણ કરી રહ્યા છે. શુક્રદેવ વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં અને કેતુદેવ સિંહ રાશિમાં. કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ ચાલી રહ્યો છે અને મીન રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. આપણે જે આજે વાત કરીશું તે દૈનિક રાશિ ભવિષ્યની. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનના પૂજા પાઠ કરવા. સૌ પ્રથમ મિત્રો, હું આપની સમક્ષ ક્ષમા માગું છું કે આપણે હમણાં 4-5 દિવસના દૈનિક રાશિ ભવિષ્યના વિડીયો હું આપની સમક્ષ ના મૂકી શક્યો. તે બદલ હું ક્ષમા યાચના માગું છું. મારા અંગત કારણોના કારણે હું આપની સમક્ષ મારા આ દૈનિક રાશિ ભવિષ્યના વિડીયો ના મૂકી શક્યો. તે બદલ આપ અમને ક્ષમા કરશો. મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેના કારણે અમારા દિન પ્રતિદિન નવા બનતા વિડીયો અમે આપની સમક્ષ મૂકી શકીએ. અમારી ચેનલને નિહાળતા દરેક જાતકો અને દરેક વ્યક્તિઓ અને દરેક મિત્રો ના જીવનમાં પડતા દરેક મુશ્કેલી અને દરેક પ્રશ્નોનું નિરાકરણ આપ અમારા સ્ક્રીન ઉપર આવતા નંબર સામે આપ અમને કોલ કરી અને આપના જીવનમાં પડતા દરેક પ્રશ્નોની મુશ્કેલીઓમાં અમે આપને માર્ગદર્શન આપીશું. આપની જન્મકુંડલી વિશ્લેષણ, આપના મૂંઝવતા પ્રશ્નો, દાંપત્ય જીવનના પ્રશ્નો, સંતાનના પ્રશ્નો, જે કોઈ આપના જીવનમાં મુશ્કેલીના પ્રશ્નોની સાથે આપ પરેશાન થતા હોય તો આપનું જન્મકુંડલી, જન્મનો સમય, જન્મનું સ્થળ અને જન્મનું ચોક્કસ સમય અને તારીખ સાથે આપ અમારી સાથે આપની માહિતી શેર કરો અને અમે આપના દરેક પ્રશ્નના નિરાકરણ આપીશું. જન્મકુંડલી વિશ્લેષણ માટે પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. મિત્રો, મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. ધરણી ગર્ભ સંભૂત વિદ્યુત ક્રાંતિ સમપ્રભા કુમારામ શક્તિ અષ્ટમ મંગલમ પરમામ્ય. મંગલદેવની આરાધના, ઓમ ભોમાય નમઃ, મંગલદેવની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા અને મન ઉપર ક્રોધ ના આવે તેની કાળજી લેજો. આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક તરીકે લાભસ્થાને મકાન સુખ, વાહન સુખથી આપણી ઈચ્છાઓ પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. પણ આજે તમારું દરેક કાર્યોમાં સફળતા મેળવવા માટે છળ, કપટ ને પોલિટિક્સનું કારણ બનવું પડશે. વિદ્યાર્થી વર્ગને આજના દિવસમાં માનસિક ટેન્શનો ઊભા ના થાય તેના માટે શિવજીના મંદિરમાં આરાધના ઉપાસના કરવી, ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. સંતાનની બાબતોમાં ચિંતા ઉપસ્થિત અને સંતાનના કારણે તમે પીડિત હોય તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરી અને હોમ ભોમાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. મિત્રો, આ ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક થઈને દસમ સ્થાને પરિભ્રમણ. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકોને જોડાવવું હોય તો આજે તમે રાજકારણમાં જેમ ચાલતું હોય તે પ્રમાણે ચાલજો.
વાતાવરણના વિરુદ્ધ ચાલવામાં તમારે માન સન્માન પ્રતિષ્ઠા ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવા અને નોકરીની અંદર કાર્યપ્રણાલિકામાં સુધારા લાવવા. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પિતાનું અને માતાના ચિંતાઓથી તમારું મગજ ઘેરાયેલું. આજે તમે જે કોઈ કાર્ય કરો નોકરીની અંદર પદ ઉન્નતિ કરવા માટે આજના દિવસમાં પિતૃદેવના મંત્ર કરવા. હોમ પિતૃદેવતા ભ્યો. ઘરના માટલાની જગ્યાએ પાણિયારાની જગ્યાએ તમે પિતૃનો નામનો દીપક પ્રજ્વલિત કરી તમારા દરેક કાર્યોમાં શરૂઆત કરો. વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ગળાને લગતી તકલીફ અને વાણી પર સંયમ રાખવો. કૌટુંબિક વાદ વિવાદોથી દૂર રહેજો. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ તમારા ટુરિંગ જોબ જે જાતકો કરતા હોય, જે જાતકો વાણીને લગતા ધંધા સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરવી અને શિવજીના મંદિર મહામૃત્યુંજય મંત્રના જાપ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્ય અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મન તમારું ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. પરિવારની ચિંતાઓ, કુટુંબની ચિંતાઓ અને સગાવાલાની ચિંતાઓથી તમારું મન ચિંતામાં રહેશે. કારણ વગરની ચિંતાઓ તમને વધારે પીડિત થાય તેના કારણે તમારા મેડિકલ પ્રશ્નો પર નહીં તેની કાળજી લેવી. આજના દિવસમાં જે થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય, ગુપ્તાંગના રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. કર્ક રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શનનું કાળજી લેવું. મન ઉપર જેટલું પણ તમે કંટ્રોલ રાખશો તેટલા જ તમારા પ્રોપર્ટી, વિલ વારસાના કાર્યો અને કૌટુંબિક કાર્યોમાં સરળતા ઊભી થશે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં રુદ્રાક્ષની માળાથી, ગંગાજળના ધીમી ધારાથી શિવજીના મંદિરે 108 ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં જે જાતકો પાર્ટનરશિપના ધંધા સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજીપૂર્વક દિવસ પસાર કરવો. ઇન્કમ ટેક્સની બાબતો અને સેલ ટેક્સની બાબતોમાં ખૂબ જ કાળજી લેજો. દાંપત્ય જીવનના પ્રશ્ન, મન મોટાવ, મન ઉપર ખોટા વિચારોના કારણે દાંપત્ય જીવનમાં તકલીફ, વિજાતીય પાત્રની મુલાકાતો થવા તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં જે જાતકોને વિદેશને લગતા કાર્યો કરવા હોય અને વિદેશમાં જેના કાર્ય ચાલતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરવી અને ગાયત્રી મંત્રના જપ કરવા. મસૂરની દાળનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ રોગથી ચિંતામાં તમે પડવાના. તમારી માતૃપક્ષથી તમને ચિંતા ઉપસ્થિત થાય. આજના દિવસમાં તમારા જે કોઈ તમે લાભની બાબતો લઈને ચાલતા હોય તો લાભમાં મોડું થવાથી મનમાં ચિંતાઓ થાય. ખોટા વાદ વિવાદો અને તમારા ગુપ્ત શત્રુઓ ક્યાંક તમને હેરાન ના કરે તેના માટે આજના દિવસમાં ઓમ રારા હવે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમે સંતાનની પીડા અને સંતાન ઈચ્છતા બાબતોએ જે જાતકોને નિસંતાન હોય અને સંતાન ઈચ્છતા હોય તેવા જાતકોએ, તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંત્ર કરવા અને દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ લાલ કલરનું અર્પણ કરવું. ખાવા પીવામાં કાળજી રાખવી. પેટમાં હાઇપર એસિડિટી, ખોટા વાદ વિવાદો અને તમારી ઈચ્છા પૂર્તિ થવાથી તમારું મનનું ધારેલું દરેક કાર્યો થવાથી આજમાં આનંદને ઉત્સાહ થાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પણ તમારા પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં અને જે જાતકો પબ્લિસિટીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં તમારા પબ્લિકની અંદર માન અને અપમાન ના થાય. અત્યાર સુધીનું જે માન હોય તે અપમાનમાં પરિવર્તન ના થાય તેની કાળજી લેજો. પબ્લિકના કાર્યો કરવા, પબ્લિકથી તમે જોડાઈને રહેવા માંગતા હોય તો આજના દિવસમાં પબ્લિક જે ઈચ્છતી હોય તેવા કાર્યો કરવા તમારામાં સફળતા પ્રાપ્ત થાય. સરકારી ક્ષેત્રમાં પદોન્નતિને લાભની બાબતો રહેલી આજના દિવસમાં
ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ તમારા માતૃના ચરણ સ્પર્શ કરી અને હોમ માતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ધન રાશિના જાતકોને, જે જાતકો જમીન દલાલીના કાર્યો સાથે જોડાયેલા તેવા જાતકોને આકસ્મિક લાભ મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે અને આજે તમારે ટુરિંગ જોબમાં સફળતા મળે. ધન રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને ખોટા વિચારો, દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન તમારા પૂછવાડાનો મળશે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળ અને મસૂરની દાળ ગાયને અર્પણ કરી અને હોમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વિલ, વારસો, પ્રોપર્ટી અને કૌટુંબિક વાદ વિવાદો, કુટુંબની અંદર કોઈ અઘટિત ઘટનાઓ બનવાના કારણે માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. નાણાકીય વ્યવહાર તમારો ખોરવવાથી આજ તમે ચિંતામાં હશો. આજે તમારા ગળાની તકલીફ, દાંતને લગતા રોગોમાં સાવધાની રાખવી. વધારે પીડાના કારણે તમારે મેડિકલ સ્ટેટમેન્ટ ઊભી થાય અને તેના કારણે તમે ચિંતામાં આવી જાઓ. આજે તમારો ખર્ચ દવામાં જાય. તેના માટે મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાય નમઃ અને હોમ નમઃ હનુમંત વૈવજનામ શુકમ કરુમ ફટસો આના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. સાથે દૂધ અને પાણીથી અભિષેક શિવજીના મંત્રે કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે તમારું મનમાં નેગેટિવિટી ઊભી થવાની, એ કુટુંબની હોય, દાંપત્ય જીવનની હોય કે સગાવાલાની હોય, મનની અંદર તમે ચિંતાઓથી ઘેરાયેલા છો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં તો ધ્યાન રાખવાનું જ, પણ માનસિક ટેન્શનો અને લો બીપી, હાઈ બીપીના જેવા પ્રશ્ન સાથે તમે જોડાયેલા હોય તો દવા ડૉક્ટરના અનુકૂળ પ્રમાણે તમારે લેવી. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને રોગમાં વૃદ્ધિ થવાના યોગને માનસિક ટેન્શનો તમે પીડાતા રહેશો. નોકરીની અંદર પરિવર્તન આવવાથી, નોકરીમાં કંઈક ટ્રાન્સફર થવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપો અને શિવજીના મંદિરે કાળા તલથી અભિષેક કરી અને હોમ શમ શનિચરાય નમઃ હોમ રા હવાના 11 મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી દૂર રહેજો. માનસિક ચિંતાઓના કારણે સાધનથી તમારે સાચવો. ખોટી ચિંતાઓ રોગમાં વૃદ્ધિ કરે. પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી રાખવી. આજના દિવસમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી રાખવી. મનમાં ચિંતાઓ અને નેગેટિવિટી દૂર કરવી. શયન સુખની અંદર ક્યાંક અઘટિત ઘટનાઓ બનવાથી મનમાં ચિંતા ઉપસ્થિત, દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થવાથી તમે ચિંતામાં પરિવર્તન કરશો. તમારા ગુપ્ત કાર્યો અને ગુપ્ત તમારા કોઈ પ્રેમનું પ્રકરણ બહાર આવવાથી મનમાં ચિંતા અને ઘરમાં અપજશ અને અપકીર્તિના યોગ બને. તો તમારે કોઈ પણ વિજાતીય પાત્રની મુલાકાત તો સાવચેતી રાખજો. કારણ વગર તમારું દાંપત્ય જીવન ન બગડે તેના માટે આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી, માતાના ચરણ સ્પર્શ કરવા, શિવજીના મંદિરે જળ અર્પણ કરી, ગુલાબ જળથી અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજે ચેનલમાં, આજે જગ્યાએ. ત્યાં સુધી આપ અમને રજા આપશો. જય માતાજી, જય શ્રી